અને ચાર કસાય ક્રોધ માન માયા લોભ અનંત અનુમંદીય પ્રત્યાખ્યાની સમજવણી ચાર, પછી એના ચાર ભેદ ફોર થાય. એ કસાય ભાવ આ રીતે અંતરંગ પરિગ્રહ છે. જો અનંતાનુબંધી ભાવ પરિગ્રહ છે. જો મિથ્યાત્મનો પરિગ્રહ જુદો લીધો, અનંતાનુબંધી નો જુદો, તેના અભાવનો પણ જુદો ભાવ છે. હા, સ્વરૂપાતમ છે ને, પણ એનું સમજાણું કાંઈ. મિથ્યાત પરિગ્રહ છૂટે કે સમ્યક દર્શન થાય, અનંતાનુબંધી પરિગ્રહ છૂટે સ્વરૂપાચરણ સ્થિરતા થાય. સમજાણું? અરે એને માન ટાણા મળ્યા મનુષ્યપણાના 84 અવતાર માંથી ક્યાં નિરોધ નરકમાં હતો, એમાં કઈક આવ્યો અહીંયા ત્યાં તો થઈ ગયું. એને એમ થઈ ગયું હવે આની બધી સંભાળ નાની વ્યવસ્થા વર્તમાન જે મળ્યું તેની વ્યવસ્થામાં અધિક ઘણા બીજા કરતા, એટલે આપણે મોટા થયા. નહીં એ છે એ બધા અનંતાનુબંધીનો ક્રોધ માન માયા ને લોભ એ પરિગ્રહ છે. પછી અપ્રત્યાખ્યાના વર્ણિના ચાર પ્રધાન સંજયની ચાર હોળી પરિગ્રહ છે. સમજાણું? અભ્યંતર પરિગ્રહ 14 થયા. જ એ ટીકાના બોલ 14 થઈ ગયા. 14 અભ્યંતર મમત્વ ભાવ છે. એમાં મિથ્યાત્વનો મમત્વ મહા તીવ્ર પરિગ્રહ ને ભાવ. એ પરિગ્રહની તો કિંમત નહીં. કપડું રાખે તો કે ભાઈ આને કપડું છોડ્યું તો ત્યાગી થઈ ગયું, કપડું રાખ્યું તો પરિગ્રહ થઈ ગયો. હે બસ કપડું પરિગ્રહ, કપડું છોડ્યું નિષ્પરિગ્રહ. હા હા કે છે ભાઈ આત્મા ચૈતન પ્રભુ પૂર્ણ આનંદનો કંદ જ્યાં સ્વભાવ શુદ્ધ પ્રભુ પોતે છે. અપ્પા પરમપ્પા પોતે જ પરમાત્મા સ્વરૂપ જ છે એનું. એમાંથી જરી પણ ખસીને રાગ આદિના વિકલ્પને જ જ્યાં પરિગ્રહ કર્યો ને એને પકડને જ મિથ્યાત ભાવ કર્યો. સમજાણું કાંઈ? એ 14 પરિગ્રહ. તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમિત્રા દિગંબર જૈન ધર્મનો જય હો.